આ વર્ષે વરસાદ ખેંચાવાથી પાણીની તંગી ચારે બાજુ વર્તાઈ રહી છે। ત્યારે મોરબીની જીવાદોરી સમાન અને શહેરી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડતી મચ્છુ 2 ડેમની 33 ફૂટની સપાટી છે, જેમાંથી માત્ર હવે 13 ફૂટ જ પાણી બાકી રહ્યું છે। તો વરસાદ હજુ મોડો થાય તો પીવાના પાણીની તંગી વર્તાય, તેના માટે ખેડૂતો પાણીની ચોરી ન કરે તેના માટે જિલ્લા કલેક્ટરના આદેશથી મચ્છુ 2 ડેમના અધિકારીઓએ હાલ પાણીની ચોરી રોકવા માટે એસઆરપીના જવાનો 24 કલાક ડેમ પર હથિયારો સાથે બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે। મચ્છુ 2 સિંચાઈ યોજના પાણી પુરવઠા અને સિંચાઈ માટેની યોજના છે। એની અંદર કુલ 3300 MCFT આપણે પાણી ભરી શકીએ છીએ। તેમાંથી અત્યારે સિંચાઈ માટે આપતા બાકી રહેલું પાણી એક સાથે 600 MCFT આપણી પાસે પાણી હતું, જે હાલ પાણી વરસાદ ખેંચાતા પીવા માટે રિઝર્વ રાખેલ છે। એની સિંચાઈની જે પીવા માટે અનામત રાખ્યું છે એટલે એની કોઈ અન્ય ખાતેદારો ચોરી ન કરે એટલા માટે વરસાદ ખેંચાનો છે અને આજુબાજુના ખાતેદારો ટીબીસી વિસ્તારના કોઈ પાણી ચોરી ન કરે એટલા માટે એસઆરપીનો આપણે બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। હથિયારો સાથે ફરતા આ એસઆરપીના જવાનો કોઈ મારામારી કે ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે નહીં, પણ વરસાદ ખેંચાતા પાણીની ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે તો તેને રોકવા માટે મોરબી મચ્છુ ડેમ પર 24 કલાક ફરજ બજાવી રહ્યા છે। ડેમમાં પાણી ઓછું છે એટલે પાણીની ચોરી કરે છે ખેડૂતો, તે ચોરી રોકવા માટે અમને અહીંયા બંદોબસ્તમાં મૂકેલ છે। અમે 20 જણા છીએ, અમે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જ્યાં તેઓ ચોરી કરે છે તે અમે સમગ્ર ગુજરાતમાં હાલ તો વરસાદ ખેંચાયો છે, જેનાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે, તો વાત નકારી ન શકાય, પણ તંત્રએ પિયત કરતા પહેલા લોકોને પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ તેવો નિર્ણય કરેલો છે, જેથી હાલ તો ખેડૂતો અને તંત્રની પાણીની સમસ્યા હલ તો માત્ર કુદરત પાસે જ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।